ચોમાસાના આગમનને હવે ગણ્યાગાંઠા દિવસો બાકી રહ્યા છે, ત્યારે કેશોદ પાલિકાએ સ્થળ નિરીક્ષણ કરી વોકળા પરના દબાણો દૂર કરવા તટસ્થ કાર્યવાહી કરવી જોઈએ. નહીતર વરસાદી પાણીનો માર્ગ સાંકડો બનતા વેણ બદલાશે, જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે અને તેની મિલકતોને મોટા પાયે નુકસાની થશે. કેશોદ શહેર અને સીમ વિસ્તારમાં વરસાદ પડતા ઉતાવળિયા અને ટિલોરી એમ બે વોકળા મારફત પાણીનો નિકાલ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રી મોન્સૂન કામગીરી કરવા પાલિકા સ્થળ નિરીક્ષણ કરવામાં કાચી પડતી હોય વોકળા સાંકડા બનતા જાય છે. એક બાજુ શહેરનો વિકાસ થતાં નવા બાંધકામના કારણે સમયાંતરે વહેતા પાણીનો માર્ગ સાંકડો બનતો જાય છે, તો બીજી તરફ જુદી જુદી રીતે વોકળામાં પેશકદમી કરાતા વોકળા બંધ કરી દેવામાં આવ્યા છે. તો ક્યાંક વોકળા સાંકડા બનતા દરેક વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધતી જાય છે. જો આ વાત પર ધ્યાન દેવામાં નહીં આવે તો પાલિકા અધિકારી, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ પોતાના વિસ્તારના જાણકાર તમામ વોર્ડના ચૂંટાયેલા સભ્યો જવાબદાર ગણાશે. મળતી માહિતી મુજબ કેશોદના ગાંધીનગર વિસ્તારમાં ચુનાભઠ્ઠી રોડ પર જર્જરિત પુલ તોડી પાડવા ઉતાવળિયા વોકળામાં માટી અને પથ્થરનો કાટમાળ નાખી ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો. હજુ પુલને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી નથી, ત્યારે દ્રશ્યમાં જોવા મળતા પુલના 4 ભાગ માટીથી અર્ધ હાલતમાં બંધ જોવા મળી રહ્યા છે. ચોમાસું આવતું હોય તાત્કાલિક કાટમાળ હટાવી ડાયવર્ઝન દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ વધી રહી છે. જો તેમ નહીં થાય તો વોકળું તેનું રૂપ બદલતા અનેક વિસ્તારોમાં રોડનું ધોવાણ થશે, મકાનોમાં પાણી ઘૂસી જતા ખાના ખરાબી સર્જાશે. આ બાબતે પાલિકાનું ધ્યાન મીડિયા કર્મીઓએ દોરતા પાલિકાએ વોકળામાંથી માટી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આવી જ રીતે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર અગતરાય રોડ, અજાબ રોડ, વેરાવળ રોડ, માંગરોળ રોડના બંને તરફે રિબિન પટ્ટી કે જે પાણી નિકાલના નાના નાના વોકળા છે, આ વોકળા પર કુદરતી કે કૃત્રિમ રીતે જાડી ઝાકરા, પથ્થર, કાટમાળ ઠાલવીને આસપાસના મિલધારકોએ કરેલા દબાણ હટાવવા કડક કાર્યવાહી કરે તે માટે પ્રી મોન્સૂન કામગીરીનો ફરજિયાત અમલવારી માટે પાલિકા સમયગાળો નક્કી કરે તે પણ જરૂરી છે. અને ખાસ કરીને દર વર્ષે વોર્ડ નંબર 2ના શાસ્ત્રીનગર, વોર્ડ નંબર 6ના જાગનાથ, રણછોડનગર, ગોપાલનગર અને વોર્ડ નંબર 7નો અલ્ટ્રા સ્કૂલ નજીકનો વિસ્તાર તેમજ પૂર્વ તરફના મેઘના સોસાયટી સહિતના વિસ્તારોમાં કાયમી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. તે દૂર કરવા અગાઉથી આયોજન કરવામાં આવે તે જરૂરી છે તેવું શહેરીજનોમાં જાણવા મળી રહ્યું છે. પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, નગરપાલિકા કેશોદ. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદરથી પસાર થતા જે વોકળા છે એમની સાફ સફાઈ, એમની આસપાસ રહેલા વૃક્ષો છે એમના નિકાલની કામગીરી તેમજ ગંદકી જે એમાં પથરાયેલી છે એ નિકાલની કામગીરી અને વોકળા કાંઠાની અંદર જે આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પેશકદમી કરી અને બાંધકામ કરવામાં આવેલ હોય એ દૂર કરવાની કામગીરી કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. બાંધકામ જે દૂર નહીં થાય તો શું કર્યું પડશે? કાયદેસર રીતે જે ડિઝાસ્ટર એક્ટ હેઠળ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે દબાણ ધારકો છે એમને નોટિસ ઇસ્યુ કરી અને એમના ખર્ચે અને એમના જોખમે જે દબાણો છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.